જમી લીધું છે બધું. હવે આપણે નીકળવાનું છે, આપણે જવાનું છે અત્યારે આવેલા હતા. આ તો અમારે હારે આવવાનો છે. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં રહીશો? હું પણ મજામાં છું. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રામાપીર. ને આજ છે આપણે રજા રાખેલી છે ખાતાની અંદર, કારણ કે આપણે જવાનું છે આજ બહાર. ત્યાં જવાનું છે, થોડી ખરીદી પણ કરવાની છે, નીકળવાનું છે આપણે રાતે. તો બિના રહેતો બ્લોગની અંદર ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે આવ્યા હતા આપણે એક મિત્રને પાસે ગાડી લેવા, કારણ કે મારી ગાડી ગયેલી છે બહાર. અમારા મિત્ર ઉઘાડા છે, કેટલું કામ તો છે આ. કેમ બાપુ આમ ઉઘાડા છે? તો ચાલો આપણે જવાનું છે વસ્તુ લેવા જઈએ. ને પછી સાંજે તમને કીધું હતું કે મારે આજ એક જગ્યાએ જવાનું છે ને આજ રજા રાખેલી છે, તો આપણે ક્યાં જવાનું છે એ પણ હું તમને બતાવીશ. તો ફાઇનલી આપણે આવ્યા છીએ ને કપડાની ખરીદી કરી અને થોડુંક બીજું વસ્તુ લેવાનું તો એ પણ લીધું. અને 2-3 જણાની કોમેન્ટ પણ આવી ગઈ છે કે સંતોષભાઈ તમારા ઓલામાં અવાજ બહુ આવે છે, તો એના માટે આપણે માયક પણ લઈ લીધું છે. તો સારું જોઈએ માયક કેવો અવાજ આપે. તો ફાઇનલી ખાતાની ઉપર પણ આવી ગયા છે, ચા પાણી પી લીધા છે. અને જો હવે કપડાં લાવ્યા હતા એ પણ તમને બતાવું ને કોમેન્ટમાં કરજો કલર કેવો તમને લાગ્યો છે, સારા લાગશે કે નહીં કોમેન્ટ જરૂર કરજો. આ છે કપડાં, આ એક ટી શર્ટ, આ છે ટી શર્ટ, પછી આપણે પેન્ટ લીધું હતું ને આ ટી શર્ટ લીધું ને આ ટી શર્ટ. વધારે હું ટી શર્ટ જ પહેરું છું, એટલે મને ટી શર્ટ ગમે છે અને શર્ટ તો નથી ગમતું, એટલે બહુ ઓછા શોર્ટ પહેરવું એમ. આપણે વાતચીત માયકની અંદર તો અત્યારે મેં માયક ચડાવી આ માયકમાં જ બોલું છું, તો કેવું લાગે અવાજ એનું પણ કોમેન્ટ કરજો. આ છે માયક, જો આપણે માયક લઈ લીધું છે ફાઇનલી. તો કોમેન્ટમાં કહેજો કેવો અવાજ આવે છે એ પણ કહેજો. આપણે બધા હવે રૂમે આવી ગયા છીએ ને થોડીક વાર લઈને આપણે નીકળવાનું છે. તો આપણે હવે જમી લીધું છે, બધું કરી લીધું છે. જમીને હવે આપણે નીકળવાનું છે. આપણે જવાનું છે અત્યારે આપણા ઘરે ગામડે. હું, મારા ભાઈ અને ઘરના બધા જઈએ છીએ. કાલે થોડુંક કામ છે અને કાલે વ્યક્તિને આપણે મળવાનું પણ છે. એ પણ યુટ્યુબર છે અને યુટ્યુબર એટલે આપણા ભાવનગર જિલ્લામાં મોટામાં મોટો યુટ્યુબર છે, એને આપણે મળવાનું છે કાલ. ફાઇનલી આપણે નીકળી ગયા છીએ ને જઈએ છીએ ને હવે ડાયરેક્ટ મળીશું બસે. તો હેલો ફેમિલી, અમે નીકળી ગયા છીએ બસ આટલું અને બસે પહોંચીને મળીએ. તો આ છે કઈ સુરતનો લુક, જોઈ દો તમે. કયો એરિયો કહેવાય તને ખબર? તને ખબર ઈ તો છે ને, નાના વરાસા. નાના વરાસા. આવો ત્યારે આવજો એમ તો ફરવા બધા. તો આ છે નાના વરાસાનો લુક, જોઈ દો. તો હાલો મળીએ બસે જઈને. હવે બન્યા રહેજો અમારા બ્લોગમાં. ને જવાનું છે આપણે અત્યારે બસમાં, પણ થોડીક વાર બસમાં આવી છે. આ બધા મિત્રો બધા મૂકવા આવેલા હતા. આ તો અમારે હારે આવવાનો છે. આ બે ભાઈબંધો આવેલા હતા ગાડી લઈને, બે હવે નીકળે છે. તો ફાઇનલી આપણે બસમાં બેસી ગયા છીએ. જો બસના આપણે સિંગલ સોફર. तुमको पता है ना अपने नैनों से तूने ना मिला मतलबी हो जा जरा मतलबी चल रहे हो तो जिंदा हो नजर में ख्वाबों की बिजलियां लेके चल रहे हो तो जिंदा हो हवा के झोंकों के जैसे आजाद रहना सीखो तुम्हें एक दरिया के जैसे लहरों में बहना सीखो हर एक लम्हे से तुम मिलो खोले अपनी बाहें हर एक पल एक नया समा देखे ये निगाहें जो अपनी आंखों में हैरानियां लेके चल रहे हो तो जिंदा हो जोगी नचले